જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. વાર્તા કેવાની કરવાના છે? વાર્તા કરવાની છે રાજાની. હા, એક રાજા હતો થોડોક લાલચુ બહુ જ હતો. લાલચુ હતો ને એટલે એને પોતાને હામું રાજામાં નામ તો સારું જ હોય, એને તો હું તાણ હોય રાજાને તો, પણ તોય આને હજી લાલેશ વધારે બીજી વધારે હોય તો હા. નહીતર એના રાજ્યમાં બધી રૈયત પણ બધી સુખી જ હતા ને ઈ પણ સુખી જ હતો, પણ તો આની લાલેસા મૂકતો નહીં ક્યાંય કોઈની ત્યાંથી. એકવાર હું શું કે મારે તો શંકર ભગવાનનો તપ કરવો શીખે, કરવા જવું શીખે. તપ કરી ને એવું વરદાન ભગવાન પાસે માગો ને કે હું કોઈ દીપ મારે કઈ ઘટે જ નહીં, એવું વરદાન માગવું, મારે બીજું કોઈ જોતું નથી કે એક વરદાન જ એવું માગવું હશે. હવે તો એક જંગલમાં ઘોર મંદિર શંકરનું, ત્યાં ગયો ને ત્યાં જઈને તપ કર્યો, તપ એવો કર્યો કે બહુ જ કર્યો તપ. પછી ભગવાન પ્રસન્ન થયા કે બોલ ઈ કે હું જોઈએ તારે ઈ કે કે હું તને વરદાન આપું ઈ કે મારે બધી વસ્તુ છે, મારે કોઈ ઘટતું નથી કે, પણ મને એક એવું વરદાન આપો ને કે જ્યાં મારો હાથ અડે ત્યાં હોનું થઈ જાય કે, જેને હું અડું હા ત્યાં હોનું થઈ જાય કે, જો હું મારે સિંહાસન પર હોનાનું, મારું સેટિયું હોનાનું, મારું ફલાણું હોનાનું, આ હોનાનું બધું મારે હોનાનું જોઈએ કે, એટલે હું અડ્યા ભેગો એ હોનું થઈ જવું જોઈએ. પછી ભગવાન કે હું તો તને વરદાન આપું કે, પણ તો હજી વિચારી લે કે, પછી પછતા કરતા હજી વિચાર કરીને પછી મને કે તું વરદાન તારે જી જોતું હોય અટાણે તું માગા હું તને વરદાન આપા કે બસ મેં માગી લીધું, મારે જોતું તો હવે મારે કઈ વિચારવાનું નથી બાકી કે, વરદાન મને તમે આપતા હોય ને તો મારો હાથ જ્યાં અડે ત્યાં મને હોનું થઈ જવું જોઈએ, ઈ મારે જોઈએ, બીજું કોઈ મારે જોતું ને કે તથાસ્તુ જાય કે તને હવે તારો હાથ જ્યાં અડે ને ત્યાં હોનું થઈ જાય કે. ભાઈ તો ત્યાંથી ઘેર આવીને રાણીને કે હું આજ તો એવું વરદાન માગીને આવ્યો ને એ કે કોઈ જાતની કમી નહીં રે, એવું વરદાન માગ્યું. તો કે એવું તે હું વરદાન માગ્યું એ કે તું જોઈજે એ કે પેલું સિંહાસન હતો ને ત્યાં જઈને આમ હાથ દીધો ને તો આખું હોનાનું થઈ ગયું. પછી રાણી કે તમે આવું વરદાન માગ્યું હતું? તો કે હા મેં જોઈ એ વરદાન માગ્યું. સારું કર્યું એ કે તો તમને હવે એ તો એ બધીમાં આ હાથ માંડ્યો દેવાના, આ ઘરમાં દેવા માંડ્યો ને બધીમાં એમ કરવા માંડ્યો, જે વસ્તુ હતી ત્યાં હાથ દેવા અડાડો ત્યાં તો આખો એનો મેલ જ આખો હોનાનો થઈ ગયો બધી કે કેમ થઈ ગયો ને હોનાનો મેલ જ મારો આખો એ કે એ જ મારે આજ એક વરદાન જ જોતો હતો, કઈનો હું મારા મનમાં મૂંઝાતો હતો એ કે, એટલે ભગવાન ને ત્યાં જાઉં તો મારા એક વરદાન માગવું હશે કે. ઠીક, હવે એ તો પછી ઓલું જમવાનું ટાણું શું તે ઓલી તો થાળી લઈ ને એની થાળી તો હોનાની જ હતી ને હોનાની થાળીમાં પીરસ્યું ઓલી એ લઈને આમ દેવા આવી હતી, એના હાથમાં થાળી હતી એ તો હોનાની જ હતી, એ ત્યાં મૂકી દીધી હતી. તે મૂકીને કે ખાવા જાય ને બટકો ભરવા જાય ને ત્યાં એ બધી હોનું થઈ ગયું, ખાવા અનાજ બધું હતો જે થાળીમાં હતો એ બધી હોનું થઈ ગયું કે હવે ખાવું હું એ કેતો. પછી તો ઘડીક તો આમ અફસોસ કર્યો. ભગવાન કેતા હતા હા, ભગવાને તો મને કહ્યું હતું કે તું જોઈને વરદાન માંગ, કઈ વાંધો નહીં કે મારી રાણી કે મને ખવડાવીએ, દહીં અનાજ ને તો અનાજ હોનું થાય ને એ કે. હવે પછી રાણી કે તારે મને રોજ ખવડાવવાનું બે ટાઈમ એ કે હા હું ખવડાવી દહીં કે. એ તો આમ હાથું આમ કરીને બેહે ને બોલે ખવડાવે કોણ એ બટકે એને બધી ખવડાવે તે ખાઈ લે ને પેટ ભરાઈ જાય ને પછી કે હવે બસ મારું પેટ ભરાઈ ગયું એ કે હવે રેવા દે. પછી ઓલી રેવા દે કે શું ભલે ની ખાવાનું પણ મળી જાય તે મને તો એ કે ઉપાધિ જ નહીં, મારા હાથ અડાડવાનો નહીં ને ખાવાનું મળી ગયું એ કે. હવે એમ કરતે એ કે એક દી કે શિકાર કરવા જતો હતો તે બારો નીકળ્યો ને ત્યાં ઓલી છોકરીની એવડી હતી ને ત્યાં દોડી આવે ને બાપા કરતી આવતી હતી ને ત્યાં સેટ ન્યા ભગવાન થઈ ને કે મારી દીકરી આવે ને લાય મારી દીકરીને તેડ લો, આમ કરીને દીકરીને તેડવા જાય ને હાથું વેડ્યા છોકરીને ત્યાં તો છોકરીને હોનાની મૂર્તિ થઈ ગઈ. પછી પસ્તાવો કરવા વળગ્યો
એ કે આ તો હોનાની થઈ ગઈ એ બાપા, હવે મારી દીકરી વિના હું કેમ જીવી શકા એ કે. હવે મારી દીકરીનું મારે શું કરું, મારી દીકરી વિના તો હું જરાય નહીં રહી શકું એ કે. હવે એ તો ત્યાં બારોબાર દીકરી તો રોઈ ડેલામાં ને ત્યાં હોનાની મોટી થઈને ઊભી ગઈ. હવે એને તો શું કરે પછી તરત જ ત્યાંથી જ ઉપડ્યો પાછો કે હવે તો શંકરની ત્યાં જાઉં તો જ મને આનું, શંકરે મને કહ્યું તું હા કે તો વિચારીને માગજે વરદાન માગતો, પણ મેં વગર વિચારે માગી જ લીધું ને જા મારે દુખી થવું પડ્યું આજે કે હવે. પછી ત્યાં પાછો શંકર ભગવાન ને ત્યાં જાય, શંકર ભગવાન ને ત્યાં જઈ ને પછી પાછો તપ કરવા વળગે, એટલો તપ કરે એવો તપ કરે. પછી ભગવાન પ્રસન્ન થાય કે હજી તને શું ઘટે છે કે હવે હા તને હજી શું ઘટે છે, તું હજી પાછો ઈ કે ક્યાંય તપ કરવા આવ્યો મારી ન્યા ઈ કે મને કઈ ઘટતું તો નથી, પણ મેં આ વરદાન માગીને બહુ મોટી ભૂલ કરી લીધી કે તમે કેતા હતા તોય પણ હું એક જ હોનું જ દેખતો હતો, બીજું કઈ મને દેખાતું જ નતું ઈ કે. એટલે મારે જો હું ખાવા બેહું તો અનાજ છે એ પણ હોનું થઈ જાય કે, મારો હાથ ત્યાં અડે તા હોનું થઈ જાય કે. આજ મારી દીકરીને હું આમ કરીને તેડવા જાઉં તા મારી દીકરી હોનાની મૂર્તિ થઈ ગઈ. હવે મારી દીકરી વિનાનો હું જીવી એકું એમ જ નથી કે મને જેમ જીવવું હતું ને એવું મને કરી દઉં પાછું, મારે બીજું કઈ જોતું નથી હવે. લોભ છો ને હા પછી કે જા થાસ તો તારું હતું પેલા ને ઈ ને ઈ અટાણે થઈ જાય. ઘેર આવ્યો તો હોનાનો મેલ હતો ને ઈ પથ્થર નો થઈ ગયો ને છોકરી પણ ત્યાં રમવા વળગી ગઈ. એટલે લાલસુ માણા ને લાલે થોડુંક હોય તો કે એટલે મારું પૂરું થતું નથી, હજી જોઈએ વધારે, હજી વધારે જોઈએ ને છેલ્લે પછી પસ્તાય ને પછી પાછો વરદાન માંગવા ગયો. હોનું ને શું કરવું તો એને આ બધી મેલ બનાવીને દીકરી જઈને પુત્રી મૂર્તિ બની ગઈ હોનાની. પછી એમ થયું કે તમારી દીકરી પણ હોય ગઈ મારા હાથમાંથી. લોભ હા જય માતા. માતાજી.